એની શાક જજે તારા વિના મને લાગે લાલ લાલ તો મિત્રો વિક્રમભાઈ અમારા માટે હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં નહીં? તો અમે આશા રાખીએ કે એ બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો આજે થઈ ગયો છે ભાઈ શનિવાર, તો બધાને જય શ્રી રામ, જય હનુમાન દાદા. અને આજે અમે જવાના છે હિંમતનગર, કારણ કે ત્યાં અમારે એક શૂઝનું પ્રમોશન કરવાનું છે. શૂઝની શોપ આવેલી છે બ્રાન્ડ વિલા કરીને. તો હું વિક્રમભાઈ, તમે જોઈ લો, નવા કપડાં પહેરી લીધા છે અને સાથે હાર્દિકભાઈ પણ આવવાના છે. કાલે અમે અમારું બાઇક સર્વિસ કરી દીધી છે, એટલે આજે તો બાઇક ચમકે છે અને એની સાથે વિક્રમભાઈ પણ ચમકે છે. તો ચલો ગાઈઝ, આપણે જઈએ ફટાફટ હિંમતનગર. હા, અને ત્યાં જઈને તમને મળીએ અને ત્યાંના અલગ અલગ જે પણ બ્રાન્ડેડ શૂઝ હોય એ અમે તમને બતાવીએ અને એમના ભાવ મતલબ ટોટલી માહિતી અમે તમને ત્યાં જઈને આપીશું ગાઈઝ. ચલો હાર્દિકભાઈ, રેડી? સો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છે ભાઈ હિંમતનગર, અને હું તમને અહીંયાથી એક શોપ બતાવું, અમારી કઈ શોપમાં પ્રમોશન એડવર્ટાઇઝ કરવાની છે. તો જોઈ લો દર્શક મિત્રો, ત્યાં રહી ઉપર બ્રાન્ડ વિલા કહીને એક શૂઝની શોપ આવેલી છે. તો ચલો તાન આપણે જઈએ ઉપર અને સીધા ત્યાંની મુલાકાત લઈએ. ચલો ગાઈઝ. I'm feeling it. My bones telling me it's right. સો ગાઈઝ, ફાઇનલી અત્યારે વાગી ગયા છે ભાઈ 5, અને અમે અમારા ખાસ મિત્ર એવા વિક્રમભાઈ માટે અમે એક સરપ્રાઈઝ ગિફ્ટ લઈને આવી ગયા છે. અને થોડી વારમાં જ અમે વિક્રમભાઈને સરપ્રાઈઝ આપીએ અને એની સાથે ગિફ્ટ આપીએ. અને તમે લોકો, તમારો શું વિચાર છે? ગિફ્ટમાં શું હશે? તમને કોઈ અંદાજ તો મને છે, પણ જો હાર્દિકભાઈને તો અંદાજ જ નથી કોઈ, તમે જોઈ દર્શક મિત્રો. તો ચલો આપણે હવે વિક્રમભાઈને એમની આંખે પટ્ટી નથી આપણા જોડે, પણ હાર્દિકભાઈ આંખે બાંધીને રૂમાલ બાંધીને પછી તેમને ઘરમાં લાવવાના, હા. પછી તેમને ગિફ્ટ આપવાની, ત્યારે તેમને ખબર છે ગિફ્ટમાં શું છે. તો મિત્રો બનાવી રહેશે વિડીયોમાં. હા, તો ચલો તાન તમે વિક્રમભાઈને બોલાવતા આવો. બોલાવતા હું. A cigarette, and I'm burning at your lips. તો ગાઈઝ, ફાઇનલી એ ગાડી આવી ગઈ છે કે જે આપણે વિક્રમભાઈને ગિફ્ટ આપવાના છે. ચલો ભાઈ, આંખે કે પટ્ટી ખોલ દેજો. લે વિક્રમ. ઢેંટેણે. લે વિક્રમ, તારી ગિફ્ટ પવનનો થજે. અને પેલા સો રે તો કે પેલા ફોડે તાર સોડો આવ. લે ભાઈ, ના ચાલો તારી ગિફ્ટનું અનબોક્સિંગ કરો વિક્રમભાઈ. So innocent, and you kick it up, and now I want to show you all what you deserve. And know we got so much to learn. And just like when we said I do, and it's only you that can do it like that. Yeah, yeah. I like it with you. I like it with you. I like it with you. In the sand that we'll dance. કેવા લાગે બૂટ? જોર મસ્ત લાગે હા. વિક્રમ, બોલો. બૂટ કેવા છે? જોરદાર. તું કહેતો હતો ને મારે બૂટ લાવવા છે, તું રિયોણે નહોતું રિયોણે કે 2 દિન પહેલા, અને આવી ગયા ને તાર બૂટ. હા. સો ગાઈઝ, ફાઇનલી વિક્રમભાઈએ એમનું જે અમે સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું હતું એ એમને ઓપન કર્યું, અને એમને પહેલાં કેવું લાગ્યું આપણે ફરી એનો એક્સપિરિયન્સ પૂછીએ. કેવું લાગ્યું વિક્રમભાઈ? જોરદાર. જોરદાર લાગ્યું ને? હા. તમને હાર્દિકભાઈ કેવું અનુભવ મને થયો? બહુ સારું લાગ્યું, કારણ કે વિક્રમને અમને બૂટની જરૂર હતી, તેમને ત્યાં ગિફ્ટ મળી ગયું, મતલબ બૂટમાં. હા, મતલબ જેને જે જરૂરિયાત હતી એ જરૂરિયાત અમે પૂરી પાડી. તો અમને પણ બહુ જ આનંદ થયો. અને એની સાથે ડેનિશ કુમાર અને આ બધા અત્યારે અમે નીકળી ગયા છીએ ભાઈ વિક્રમભાઈના, હા, વિક્રમભાઈના ઘરે. અને ત્યાં જઈને એમની મમ્મી પપ્પાને પણ એક આ ગિફ્ટ બતાવીએ આપણે, શું કેવું ભાઈ? અને એમની ખુશી જોઈએ, આનંદ જોઈએ. ચલો ગાઈઝ. સો ગાઈઝ, ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ભાઈ આપણા વિક્રમભાઈના ઘરે. આ રહ્યા એમના પપ્પા. કેમ છો કાકા, મજામાં? હા, જો હાર્દિકભાઈ આપણે વિક્રમભાઈ માટે ગિફ્ટ લાવ્યા છીએ. એટલે વિક્રમભાઈ 2 દિવસ પહેલા કહેતા હતા રિહોણ્યા હતા ને, એના માટે રિહોણ્યા હતા એવા. બૂટ માટે રિહોણ્યા હતા, તેના માટે આજે બૂટ લઈ આવ્યા અમે. હાવ બૂટ લઈ આવ્યા. જુઓ તો એ બૂટ જુઓ ને કેવા સેવા છે ને સેવા નથી. વિક્રમભાઈ તો જોયા બૂટ, એમને ગમ્યા બૂટ. ગમે કે ના ગમ્યા વિક્રમ? હા, તા પણ બતાય બૂટ લાવ્યા છીએ આપણે. કમ્પ્લીટ છે કે? હા,
આવા લાયા છે જેટલી આપણી હતી એટલે લાયા છે આપણે. તો વિક્રમભાઈ અત્યારે ગીત ગાવાના છે. હા. જે ગીત જે અમે પહેલું વિડીયો ઉતાર્યું હતું એ જે ગીત ગાયા હતા એ ગીત અત્યારે ગાવાના છે, બરોબર? તો ચલો પહેલા 1 મિનિટ ઉભો રહો. હવે ગો. દીના મારા તારા તૂટ્યા મજૂરી ના બાલે લગ્યા નથી ભૂલા તો એવો પ્યાર ભગવાન તું એવું કરે મારી જાનું મને ભૂલી જા. જાને તો ભૂઈ પડી ને. તો હવે મિત્રો અમાર ડેનિશ કુમાર ડાન્સ કરી અને ગીત પણ ગાહી અને આ બંને પણ ડાન્સ કરી સાથે. ચલો હેડો તને બતાવી દઉં તમને. ગો. માટલા ઉપર માટલું રે પાણી રગડો કેમ કરીશ તે નહીં બને રાણી રાણી. શા બધા ઊંઘી જશો લે. તો ગાઈઝ અત્યારે અમે મતલબ વિક્રમભાઈને 2 દિવસથી વ્લોગિંગ કરવા માટે આપીએ છીએ, કારણ કે અમે એક દિવસ ધાર્યું છે કે ભાઈ આપણે એ દિવસ ફૂલ વ્લોગિંગ વિક્રમભાઈ કરશે. તો અમે આજે એને પ્રેક્ટિસ કરવાની ચાલુ કરી દઈએ. પ્રેક્ટિસ ચાલુ છે વિક્રમનો વ્લોગિંગ કરાવવા. હા, તો ચલો વિક્રમભાઈ તમે વ્લોગિંગ કરો. કેમ છે મીઠ કુમાર? મજામાં. ઓબલો ખાવા જના હે? હા. કેમ ખાવ આપણે? ઓમો ગામા ગામા. એ વખત જવાનું હોય તો અઠી જવું પડે. ના ના ઓટીન જવાય સર. આ તો ઝાડ હે ને? ઝાડ નથી, ઝાડ હે. આ લીલારામ છે નથી જવાતું. તો ચલો ગાઈઝ આપણે જઈએ સીધા આંબલી અને ત્યાં જઈને આંબલા ખાવાની મજા લઈએ અને બચપનની યાદ તાજા કરીએ. મારો ભાઈબંધ તો ગાઈઝ ફાઇનલી અમે આવી ગયા છે ભાઈ આ જમવા માટે, નાસ્તો કરવા માટે આંબલીઓનો. જુઓ આબા મિત કુમારે એમની ઓકડી લાયા હતા પણ ઓકડીનો કોઈ મતલબ જ નથી, કારણ કે એકદમ નજીક જ છે ભાઈ. તો ચલો આપણે પણ વિક્રમ માર માટે લેતા હે લાલ લાલ વાળી. હા હા ભાઈ માર માટે લાલ લાલ. હા ભાઈ ભાઈ લેતા આऊंगा. તો મિત્રો વિક્રમભાઈ અમારા માટે મસ્ત મજાની લાલ લાલ આંબલીઓ લઈને આવી ગયા છે ગાઈઝ. અલે આ શું ચાલે? ચલો કેન્સલ કરો મને. આ ખાઈએ તા ને અમે પેલા નોન હતા તે લાલ લાલ આંબલીઓ ખાવાની બહુ મજા આવતી હતી. જોરદાર ટેસ્ટ આવી રહ્યો છે દર્શક મિત્રો. આ જગા જવાનું હો ભાઈ. ક્યાં અગાડી અગાડી ક્યાં જવાનું? ફેરી વાબલે. એક બધી ઓબલે તો એક જ હોય કે ખિસ્સામાં ખાસો ઓબલો પડે છે. આવું આપડી કટી આ ખાટી. ગજવામાં છે મારો ઓબલો પડે છે. આ તો ઉછીનો રાયો. લેરો ખાકે દે તને તો. અલે મને લાલ નહીં ભાવતો. એ વ્હાઈટ મંગાવો વ્હાઈટ. સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે ભાઈ 8 અને આજે તો મારા પપ્પા હજુ સુધી ઘેર આવ્યા નથી તબેલાથી. લગભગ એવું લાગે છે કે ભાઈ કદાચ કોઈ મહેમાન આવ્યા છે અથવા તો કોઈ વચમાં કોઈ માણસ મળી ગયો છે, એટલા માટે ત્યાં વાતે વળી ગયા છે. તો ચલો દર્શક મિત્રો આજે મારી મમ્મીએ શું બનાવ્યું છે જમવામાં હું તમને બતાવું. જો કે કઠોળ તો ખાવા જ જોઈએ. આજે સરસ મજાના જુઓ મગની સબ્જી બનાવી દીધી છે, અંદર રોટલી છે અને બાજુમાં મેં ડુંગળી પણ કટ કરી નાખી છે મસ્ત મજાની અને લીંબુ. તો દર્શક મિત્રો ખાવાની કંઈક અલગ જ મજા આવવાની છે આજે તો, કારણ કે મગ તો દરેકના ફેવરેટ હોય છે અને ભાવે જ મગ. તો એક પહેલાં ટેસ્ટ મારી જોઈએ. ટેસ્ટ તો એક નંબર છે. તો ચલો દર્શક મિત્રો આપણે ત્યાં જમી લઈએ. સો ગાઈઝ આજે અમે વિક્રમભાઈને મતલબ જે સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું અમને ખરેખર બહુ જ આનંદ થયો અંદરથી. શું કેવું ભાઈ? બહુ બીજાના મોઢા પર જે ખુશી દેખીને અમને અમારા ચહેરાની સ્માઇલ આવી જતી હોય છે. તો દર્શક મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર.